અમરેલી બગસરા શહેરમાં હોમગાર્ડ જવાનો માટે નિવૃત્તિ વિદાય સમારંભ તેમજ નવા વર્ષ નિમિત્તે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું। વર્ષો સુધી કડકડતી ઠંડી, તડકો, રાત દિવસ પોલીસ સાથે ખભેથી ખભો મિલાવી સેવા આપનારા જવાનોને તેમના નિવૃત્તિ સમયે સન્માનિત કરવાની ભાવનાથી આ કાર્યક્રમ યોજાયો હતો। સમારંભમાં અમરેલી જિલ્લા હોમગાર્ડ કમાન્ડર રોહિત મહેતાના અધ્યક્ષસ્થાને હાજર રહ્યા હતા। બગસરાના પરફેક્ટ રિસોર્ટ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં 6 નિવૃત્ત તથા હોમગાર્ડ કમાન્ડોને શાલ, મોમેન્ટો અને પુષ્પગુચ્છથી સન્માનિત કરવામાં આવ્યા। આજરોજ બગસરા હોમગાર્ડ યુનિટ ખાતે નિવૃત્ત હોમગાર્ડ જવાનોના સન્માનિત કાર્યક્રમમાં ઉપસ્થિત બગસરા નગરપાલિકાના પ્રમુખશ્રી, મામલતદાર સાહેબશ્રી, સહકારી આગેવાન રશ્મિનભાઈ, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ભાઈ શ્રી મનોજભાઈ, શહેર મહામંત્રી સાદણીભાઈ, તમામ ઉપસ્થિત પૂર્વ હોમગાર્ડ કમાન્ડન્ટશ્રીઓ, આ યુનિટના ઓફિસર ઇન્ચાર્જ ભાઈ શ્રી તુષારભાઈ અને એમની આખી ટીમે, એટલે કે આ યુનિટના તમામ જવાનોએ ખૂબ જહેમત ઉઠાવીને આજનો આ સન્માનિત કાર્યક્રમ પરિવાર સાથે દિવાળી પછીનો સ્નેહ મિલન સાથે દરેક હોમગાર્ડ પરિવાર જે આ એક અલગ પ્રકારની આ નોખી બાદ પાડેલી છે। તમામે આ હોમગાર્ડ જે ફરજો બજાવે છે દિને રાત, તડકો છાંયો કે જોયા વગર, અને એમના સન્માનિત કાર્યક્રમમાં આજે આવવાનો અવસર પ્રાપ્ત થયો। એ દિવસે તમામ સન્માનિત હોમગાર્ડ જવાનોને હું ખાસ જિલ્લા કમાન્ડન્ટ રોહિત મહેતા ખૂબ અભિનંદન પાઠવું છું। આજે આ વર્ષમાં 6 હોમગાર્ડ જવાનો છે એ નિવૃત્ત થયા। હોમગાર્ડ દ્વારા કાયદો વ્યવસ્થા, ત્યારબાદ આપત્તિ સમયની અંદર પૂર્વ હોનારતની સ્થિતિ હોય ત્યારે બસ સ્ટેન્ડ બાય અમારા હોમગાર્ડ હોય છે, અર્થક્વેકમાં હોય છે, અને વાવાઝોડા સમયે અમારા હોમગાર્ડ જે તરવૈયાની આખી અમારી ટીમ છે એની પણ ડિઝાસ્ટરની અમે ટ્રેનિંગ પણ લીધેલી હોય છે। મારું નામ બોરીચા પ્રફુલભાઈ રાજાભાઈ। મેં 32 વર્ષ નોકરી કરેલ છે હોમગાર્ડની અંદર, અને અત્યારે નિવૃત્ત થયેલો છું। અને હોમગાર્ડની અંદર જ્યારે મને 22 રૂપિયા આપતા ને ત્યારનું અત્યારે છું, અત્યારે 454 રૂપિયા આપવામાં આવે છે। અને હોમગાર્ડની અંદર અનેક પૂર્વ હોનારત છે, ભૂકંપના આવ્યું ત્યારે છે, તો એ બહારના વાવાઝોડું હોય, આ તે હોય, જિલ્લાના કોઈ પણ હુકમ આવે, ગણપતિ વિસર્જન, કોઈ રથયાત્રા છે, કોઈ પણ જાતના બંદોબસ્તની હુકમ આવે એટલે અમે હુકમ ફરજ બજાવવા જતા હતા બધી જગ્યાએ, અને બધી નોકરી કરેલી છે। બગસરામાં ખૂણે ખાસ કે બધી જગ્યાએ અમે નોકરી કરેલી છે, અને તમામ જગ્યાએ તમામ લોકો સાથે મળી અને તમામ લોકોની હારે રહી અને બગસરાનું કોઈ પણ જાતનું નુકસાન ન થાય એ રીતનું અમે નોકરી કરેલી છે, અને કાયદો અને વ્યવસ્થામાં સંપૂર્ણ જવાબદારી નિભાવેલી છે।